માં ઉદ્યોગપતિઓને 3 દિવસમાં ઓટોમેટિક જીએસટી રજિસ્ટ્રેશન મળશે। સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં એક્સપોર્ટ પ્રમોશનના મુદ્દા પર ઘણા નિર્ણયો લઈ શકે છે, જેમાં ઓટોમેટિક રજિસ્ટ્રેશન ઉપરાંત ઝડપી રિફંડ અને ઇન્ટરમીડિયરી સર્વિસ પર 18% જીએસટી માટે રાહત સામેલ છે। સમાચારની વધુ વિગત લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી। કરણ, જીએસટીના મોરચે શું રાહતના સમાચાર છે? જી, તો ગઈકાલે આપણને જીએસટીને લઈને મોટા સમાચાર મળતા દેખાયા હતા કે સરકાર જે છે તે જીએસટી નોટિસોનું જે નિરાકરણ છે તેમાં સરળતા લાવવા માટેની પ્રક્રિયામાં છે ઓલરેડી। હવે આજે ફરી જીએસટીને લઈને જ એક બહુ મોટા સમાચાર આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે, જેમાં એક્સપોર્ટ વેપારીઓને મોટી ભેટ મળતી દેખાઈ રહી છે। હવે જીએસટી હેઠળ જે છે તે ઓટોમેટિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા લાવવા માટે પણ સરકાર તત્પર છે, તેવા એક સમાચાર આજે આપણને બનતા દેખાઈ રહ્યા છે। વેપારીઓ માટે 3 દિવસમાં જીએસટીની રજિસ્ટ્રેશનની જોગવાઈ કરવામાં આવશે તેવું પણ સરકાર કહી રહી છે આજે। સાથે જ એવી પણ સુવિધા લાવવાની તૈયારી છે જે વેપારીઓનો વેપાર જે છે તે દર મહિને 3 થી 5 લાખ રૂપિયાની અંદરનો છે તેવા વેપારીઓને જીએસટીનું જે સર્ટિફિકેટ છે 3 દિવસની અંદર જ મળી જશે અને ઓટોમેટિક મળી જશે તેવી એક પ્રક્રિયા અહીંયાથી સરકાર બનાવવા માંગે છે તેવું એક માહિતી બની રહી છે। સાથે જ રજિસ્ટ્રેશનની જેમ જ ઓટોમેટેડ રિફંડની સુવિધા પણ શરૂ કરવા માટે સરકાર જે છે તે અહીંયાથી આપણને તત્પર દેખાઈ રહી છે। સાથે જ એક્સપોર્ટ સંબંધિત જે બ્રોકર્સ છે, એજન્ટો છે અને બિડિંગ પોર્ટલ્સ માટે જે કામ કરતા લોકો છે તેમને પણ જીએસટીના મોરચે જે છે તે એક મોટી રાહત મળી શકે છે તેવી એક શક્યતા આપણને વર્તાઈ રહી છે। સાથે જ ઇન્ટરમીડિયેટરી સર્વિસીસ જે છે તેને એક્સપોર્ટરોનો દરજ્જો આપીને જીએસટીમાંથી રાહત પણ સરકાર આપી શકે છે। જી।